જય દ્વારકાધીશ। આજ રોજ શ્રી દ્વારકાધીશ મંદિર દ્વારકા ખાતે અષાઢી બીજ નિમિત્તે ભગવાન દ્વારકાધીશની રથયાત્રાનો દિવ્ય પ્રસંગ યોજાયો, જેમાં ચાંદીના રથમાં ભગવાન દ્વારકાધીશના લાલા સ્વરૂપને બિરાજમાન કરી મંદિરના 4 પ્રદક્ષિણા કરવામાં આવેલ। દરેક પ્રદક્ષિણાના અંતે એક આરતી, એમ ભગવાન દ્વારકાધીશને આરતી અને લાલાજીને આરતી, એમ 4 વખત આરતીનું આયોજન કરવામાં આવેલ। ભગવાન દ્વારકાધીશ પોતે એક અલગથી તમામ દેવી દેવતાઓમાં એક અલગથી ઈષ્ટદેવ આપણા સૌના એ અલગથી એક વિશેષ તौर પર દર વર્ષે સામેથી દર્શન આપવા નીકળે એક અલૌકિક ઘટના છે। આ અલૌકિક ઘટનામાં ભાગીદાર થવાનો આપણને સર્વેને લાભ મળ્યો। તમામના જીવનમાં ભગવાન મંગળ કરે, તમામના જીવનનું કલ્યાણ કરે એવી ભગવાન શ્રીજીના ચરણોમાં પ્રાર્થના કરું છું। જય દ્વારકા। આજ રોજ દ્વારકા જગત મંદિરની અંદર રથયાત્રા ઉત્સવ એ અંતર્ગત ભગવાન દ્વારકાધીશજીના બાલ સ્વરૂપને ચાંદી રાજમાં બિરાજમાન કરી અને મંદિરની પરિસરની 4 પરિક્રમા થાય છે। આ વર્ષોની પરંપરા છે। એ મુજબ ભગવાન દ્વારકાધીશજીને 4 ભોગ આરોગવામાં આવે છે અને ભગવાન દ્વારકાધીશજીની 4 આરતી થાય છે। વિશેષમાં આપણે વાત કરીએ તો સર્વે વૈષ્ણવો આ ભગવાન દ્વારકાધીશજીની નગરચર્યાની ઝાંખી કરવા માટે વધારે છે। ભગવાન દ્વારકાધીશજીને જગન્નાથ સ્વરૂપને પૂર્ણનાથ સાથે પોતાના અંતર ભાવમાં જગન્નાથ 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 પાહી મામ, જગન્નાથ 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 રક્ષમામ।